આપણે સરસ મજાના તુરિયાને લાંબા પીસમાં કટ કરી લઈશું. તુરિયા પાત્રાના શાકમાં આપણે તેલ થોડું આગળ પડતું રાખીશું અને સામગ્રી હું જેમ ઉમેરતી જઈશ તેમ બતાવીશ. તેલ આવી જાય એટલે એમાં જીરું, હિંગ, હળદર, આખા ધાણા, વરિયાળી, તમાલપત્ર બધું નાખીને સરસ રીતે વઘાર કરીશું. એમાં આપણે લાંબા કટ કરેલા તુરિયા ઉમેરીશું. ઢાંકી અને 5 મિનિટ ચડવા દઈશું. ત્યાર પછી ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ, આમાં આદુ મરચાં થોડા આગળ પડતા ઉમેરવાના છે, કારણ કે લાલ મરચું નથી નાખવાનું. થોડી ખાંડ ઉમેરીશું. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને આને સીજવા દઈશું. તુરિયાનું પણ પાણી છૂટશે. હવે આપણે આની અંદર અધકચરા વાટેલા સિંગદાણા અને કોપરાનું છીણ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરીશું અને આપણે તૈયાર કરેલા પાત્રા ઉમેરીશું. હવે આને સીજવા દેવાનું છે. તો તૈયાર છે આપણું લગ્ન પ્રસંગમાં બને એવું તુરિયા પાત્રાનું શાક. તો ફરીથી મળીશું આપણે કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.